મોટી અદ્ભુત શક્તિશાળી જ્ઞાની તર્કન્યામીને અર્પયામિ સર્વસ્વમતાત્મનિવેદિને નમો અનંત સ્વરૂપાય નમો સંખ્ય પ્રમૂર્તયે નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો વિનાદિ કૃષ્ણ નારાયણાય સ્વામીને નમઃ નમઃ શ્રીકંબરા લક્ષ્મી ગોપાલ જનુ સે નમઃ નમો નાથાય નમઃ કાંત કૃપાલવે નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમઃ શિવરાગ્નિ સ્વામીને તે નારાયણેશ્વરાય ચ રમા પદ્માવતીશાય નારાયણાય તે નમઃ નમો બ્રહ્મપ્રિયેશાય શ્રીકૃષ્ણાય ચ તે નમઃ સર્વજ્ઞદેશિકેશાય આચાર્યેશ્વરાય તે નમઃ તવશ્ચાયં પઠિષ્ટાર્પિત સ્વયં ફલાપ્તયે સર્વદસ્ત્વં પાહિ કૃષ્ણ નારાયણ નમો નમઃ સર્વદસ્ત્વં પાહિ કૃષ્ણ નારાયણ નમો નમઃ કથા સાંભળનારને જે સંકલ્પો કરશે એ સુખ આપે. કેમ સર્વદસ્ત્વં પાહિ કૃષ્ણ નારાયણ નમો નમઃ. આ કથામાં સંકલ્પ જે સંકલ્પ કરશે અનાદિ કૃષ્ણ ભગવાન સંકલ્પ પૂર્ણ કરશે. અહમ ઉદ્ધાર કરસ્તાસ્મિ શાસ્ત્ર જ્ઞાન પ્રદોસ્મિ ચ વિના સાધન સંપત્તિઓ ઉદ્ધાર કરિષ્યામિ મદત્રયાત. જે માણસો મને ઉદ્ધાર કરનારા જાણે છે અને મારો આશ્રય કરે છે તથા મારામાં સર્વાર્પણ રીતે વર્તે છે તો તે મારા પરમ ધામને પામે છે. ગાનારા, વગાડનારા, શીલ વ્રત નહીં પાળનારા એવા બીજાઓ પણ જો મને ઓળખીને મારો આશ્રય કરે તથા મને મોક્ષ આપનારા સમજે તો તે ગ્રહસ્થ મારા ધામને પરમ ધામને પામે છે. હું શ્વેતાયન વ્યાસ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છું તો મને ભજીને પ્રસન્ન કરીને અહીં જ મારા પરાયણ થાય તે મારા ધામમાં જાય છે. હું શાસ્ત્રો દ્વારા જ્ઞાન આપનારો છું, સર્વનો ઉદ્ધાર કરનારો છું. મારા આશ્રય વિના બીજા સાધન સંપત્તિ ન હોય તો પણ મારા આશ્રયથી જ હું શરણાગતિનો ઉદ્ધાર કરનારો છું. આશરો છે એ મોટી વાત છે.
આશ્રયની વાત ભગવાને બહુ કરી. 4 ધામની યાત્રા કરી હોય કે ન કરી હોય, તીર્થ વ્રત કાંઈ કર્યા હોય કે ન કર્યા હોય, દાન પુણ્ય કર્યા કે ન કર્યા હોય, પણ એને મારો દ્રઢ આશરો છે અને મને ઉદ્ધાર કરનારો સમજી અને મારું ભજન કરે છે, એનું પરમ ધામમાં નહીં. અને આ મોક્ષના સાધન કર્યા છે નથી કર્યા એ કાંઈ નહીં. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મૈડા પરમ ધામ ના વાસી. તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. જય રામ કહે પ્રભુ સહેજે રે મળ્યા, વાતની વાતે વાલું અઢળ કઢળિયા. આશ્રય, ભગવાનની ઓળખાણ, શરણાગતિ એ બહુ મોટી વાત. ભગવાન લખે છે બીજા મોક્ષ માટે બીજા કોઈ સાધન ન કર્યા હોય, પણ કેવળ મારું ભજન કરી અને મને ઉદ્ધાર કરનારો સમજે અને મારું ભજન કરે તેવા ભક્તને મારે પરમ ધામમાં લઈ જાવ. ઘણા બધા સાધન કર્યા હોય, ઘણા બધા સાધન કર્યા, કેટલી વાર ગંગામાં નાહી આવ્યા હોય, કેટલી વાર જમનામાં ડૂબકી મારી આવ્યા હોય, જમનાનું જળ પી આવ્યા હોય, કેટલી વાર કેટલા તીર્થ જગતમાં છે. બધા તીર્થ કર્યા પ્રગટનો આશરો ન હોય તો વાણમાં તો બેઠા પણ વાણને હલાવનારા જોઈ ને. ખાલી વાણમાં બેઠા શું થાય? વાણને હલાવનારા જોઈ તો પરમધામ વચમાં આવે, છેડે આવે અને બીજું વચમાં આવે. એ પરમધામ થી લોકેશન મંગાવ્યું તો મેળાવે. એટલે ભગવાન કહે છે આવી રીતે મારો આશરો કરે, શીલ વ્રત નહીં પાડનારા, સમજો ગમે તેવી સમજણ વાળા, ગમે તેવા વર્તન વાળા, ગાનાર ભજન ગાનારા હોય, તબલા વગાડનારા હોય, પણ મારો આશરો કરીને મારા કથામાં મારા સભામાં આવે તો ભગવાન એનો પણ ઉદ્ધાર કરે. ભગત આપણે ભજીયા ખવડાવ્યા, ભગવાન એને ઉદ્ધાર કરશે. કેટલા રાજી છે સંતો. ભક્તોના મન રાજી થાય, ભગવાન રાજી ન થાય. ભલે કામ તો લૌકિક હોય તો ભગવાન ને સંતોને જમાડે એ મોટી વાત છે. બાકી દુનિયા આખીમાં થતું હોય બધું. તો મહારાજ જમે, ભગવાન જમે, ભગવાનના સંતો જમે, તેને આત્મકલ્યાણમાં કઈ બાકી ન હોય. અંતકાળે યાદ કરે તો ભગવાન એને ઉભા રહીએ, ભગવાન એને ભજીયા ખવડાવે. યાદ કરો, દેખાડે આ તારી સેવા અને આ તારું ફળ. એટલે કુકાઓના ભગત રોજ જુનાગઢ ગુલાબના ફૂલ લઈને જાય, દર રવિવારે જાય. સ્પેશિયલ ખેતી વિકાસ ખાતામાં નોકરી કરે, જુનાગઢના કુકાઓના મૂળ. બાપાને દર્શન કરવા જવું પડે. કુકાવાળા બધા બાપા કે મારે નવા નવા ફૂલ લે, નવી નવી વાતો કરે. સેવા કઈ ફૂલની સત્સંગ તમારી જેમ કથાનો લાભ નતો મળ્યો. મહારાજ નો રાજી ગુલાબના ફૂલ લઈ જાય, મહારાજને અર્પણ કરે.
મારા સુગંધી મહારાજ એક જ ગુલાબના ડાળીમાં 2-3 જાતના કલરના ફૂલ આવે એવું સંશોધન કર્યું અમે. ગામમાં જવાનો સમય આવ્યો, ભગવાન તેડવા આવ્યા, એક હાથમાં ગુલાબનું ફૂલ, કોકાવાળા જેટલા છે ને બધા રસોઈ લઈ જાય, પથડીમાં એટલા વાલા મહારાજને રસોઈ બે લઈ જાય. દર્શન આપ્યા, એટલે પરદેશમાં દર્શન આપ્યા, ટૂંકામાં દર્શન આપ્યા. મારા તેડવા આવ્યા, ધામમાં લઈ ગયા. હવે આ સત્સંગનો યોગ નહોતો ને, સંતનો યોગ નહોતો. કૃપા તો કરી જ છે ભગવાને. આમાં લખ્યું એમ, વિના સાધન સંપત્તિઓ ઉધાર કરી ત્યાંની મદદ પ્રયાસ. કેવળ મારો આશરો કરે એનો ઉપલાસ. ધામમાં તેડી જતા હતા, ભગવાન જતા. રસ્તામાં બધા લોક આવ્યા ને, અમેરિકામાં એક એનો ભાઈ હતો, 7 ભાઈ, પાણી પીવાનું બાકી હતી. મહારાજ બોલે હાથમાં ભાઈનું પાણી મેં નથી પીધું. મારી કાંઈ મને ઉતરી જાઓ. રસ્તામાં જઈને બધા લોક આવ્યા, ઉતરી ગયા વિમાનમાંથી. ભગવાન તો વયા ગયા પરમધામમાં. નીચે આવીને મીંડા ધૂણવા કે તમારો કાકા હતો. 3-4 જણા ગયા, મધુભાઈ બાબરિયા બધા ગયા જુનાગઢ. બાબરિયા ભગત હતા. મહારાજ અમારા કાકા પાછા કાં આવ્યા? તમે ધામમાં તેડવા આવ્યા, દુબઈમાં દર્શન થયા, અને કુકાઓમાં દર્શન થયા, અને કાકા તો પાછા આવ્યા. શું કામ પાછા આવ્યા? કાકાને મજવાનું બધા. ભગવાનની પ્રાપ્તિ થઈ, સેવા કરી, ધામમાં જતા હતા, છતાં વાસનાથ વાસિતમ, જગતનો વ્યવહાર યાદ આવ્યો, ભાઈ યાદ આવ્યા. મારે જાઓ પાણી પી આવો. કેટલું રોકાવું કર્યું ભાઈ? પછી અમેરિકા જલ્દી આવે થાય ને. એ અમેરિકાથી આવ્યા ને એના તું પાણી પીધું ને પછી મારે પાછી તમે મૂકતા નથી કે ભૂલો પડ્યો પછી જ્યાં જવું એ જાય એમ નહીં. ભગવાન ભૂલતા નથી. પાછા આવી દર્શન આપીને પાછા ધામ લઈ ગયા. મનની ઈચ્છા પૂરી ધામ કરી ધામ કરે. આમ કેમ થયું? ખોટીકો કેમ થયો? સગામાં, કુટુંબમાં, પરિવારમાં ભગવાન કે ભગવાન જેવું આવે ને ત્યારે બધાને મારે બધું તમે છો. પણ આપણે ન સમજતા હોય ને ભગવાન પછી વૈરાગ મૂકે. ખબર છે? આગો ભાઈ થઈને આમ કર્યું, બોલો, આગો કાકા થઈને આમ કર્યું, આગો મામો થઈને આમ કર્યું. અવડું ભગવાન વર્તન કરાવે, બોલાવો ને મોટાઓ ને. એટલે આને છે વૈરાગ આવે. હા, જોઈ લીધા, બધાને જોઈ લીધા. હું ભાઈ ખરા આવું ટાણો તો ત્યાં યાદ ન કરે. બધા જોઈ લીધા બધાને. ભગવાન અમે વૈરાગ મૂકી. મારા ભગત ને કદાચ બંધન કે થતું હોય ને, ક્યાંક જીવ અટકતો હોય ને, અમે વૈરાગ મૂકી. બાપાની ઘણી વાર સભામાં વાત કરીને આપણે કથામાં ભગવાન તેડવા આવ્યા ને, મહારાજ બહુ ઉતાવળ કરી નાખી. તમે હજી હમણાં ભેજ વિયાણી છે, દૂધ હજી પૂરું પીધું નથી, તેમાં ઉતાવળ કરી નાખી. મારે વાંધો નહીં કે હવે બીજા પગત લઈ જઈશ. વિમલ લાઈ લઈને આવ્યા છે, ખાલી નહીં જાય, બીજા પગત લઈ જાય. એ ભગવાન એવો રોગ મૂક્યો ને બાપાને, ભગત બાપાને શરીરમાં શરીર આખું દુર્ગંધ મારે એવો રોગ મૂક્યો. રોગ દરરોજ જલ્દી ખોલી સાડીનો ઘા કરે, ખાઈ લેજો. શું જોઈશે હવે કાંઈ જોઈશે પૂછવા ન જાય. પૂછ શું એવું જ ન રેવાય ભગત. એવો રોગ મૂક્યો, ઉભું ન રેવાય એવી દુર્ગંધ આવે. બહુ ને દીકરા બધા છે બાપા આના કરે ભયા જાય છે. સાંભળી ગયા બાપા, અને બેઠે બેઠે સાંભળી ગયા. બધા વાત કરો, આવું દુઃખ, આવું દુર્ગંધ, આવા બીમાર પડ્યા, અને કે ભગવાન તેડવા વિયા ગયો તો વાંધો. પછી ભગવાનની વાઈટ જોર આવે ને, બરાબર દુઃખ મૂકે ને, મારા હવે લઈ જાવ તમે. હવે એ ઘડીએ રેવાય એમ નથી અહીંયા. કેવી મારા હગા દીકરાઓને બહુ બધા કેવી વાતો કરે, હવે ન રેવાય.
આવ્યા ભગવાન તો બહુ યાદ કરે એટલે આવ્યા. ભગવાન આવી પરીક્ષા લીધી. શું કે ભગવાન હજી બે વ્યાયામ હોય તો રોકાઈ જાઓ, હજી બીજી વ્યાયામ હોય દૂધ પીવું હોય તો રોકાઈ જાઓ. હજી મારે હવે દૂધ નથી પીવું. બધું જગત જોઈ લીધું કોણ મારા આમાં, તમારા સિવાય મારું કોઈ નથી. ખરેખર મારા સિવાય આપણું કોઈ નથી. કોઈ ગમે મત કરતા હોય ને એ કોઈ હોય તો એકલા ન જવું પડે, જવું પડે. ખરેખર ભાઈ આ લોક વિવાહ છે બધું. એટલે ભગવાન દેખાડે, ભક્તોને દેખાડે સાચું સાચા હગા કોણ છે આપણા. ભલે શરણાગતિ મંડળના ભક્તો હોય, એ ભગત કોઈ દુઃખ હોય ને તો ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ આ ભગતને દુઃખ આવ્યું છે, મહારાજ તમે કઈ દયા કરજો, રક્ષા કરજો મહારાજ. કોણ પ્રાર્થના કરે? ભગવાનનો ભગત પ્રાર્થના કરે. બીજા કોઈ જગત કોઈ ન પ્રાર્થના કરે. ભગવાનને કોઈ પ્રાર્થના ન કરે. જેના દિલમાં દુઃખ થાય ને એ પ્રાર્થના કરે. એટલે ભગવાન લખ્યું સાચા આગા કોણ? તો કે પ્રગટ ભગવાનના મળેલા સંતો. પ્રગટ ભગવાનના ભક્તો આપણા સાચા આગા છે. કેમ સાચા આગા છે? તો કે અહીંયા ભેગા ધામમાં ભેગા. અહીં તો સભામાં ભેગા બેઠા થઈ, પણ ધામમાં ભેગા બે છે. સાચા આગા. બાકી સમજાન પછી પૂરું થઈ બધું. 11મું 12મું 13મું લાડવા કઈ ચાલતા. લૌકિક વ્યવહાર ભગવાન રચ્યો છે. ભગવાન એ બધું સાચું છે, પણ આ ભગવાનનો વ્યવહાર જુદો આપે. એમાં તમે ઉતરજો. આપણા સાચા આગા કોણ? ભગવાનના ભક્તમાં હેત કરવું, એમાં જીવ જોડવો. બોલો. આ પ્રસંગ આવ્યો દુબઈમાં, કથા હાલતી હતી ને બધી. ભગવાનના ભક્તોમાં હેત કરવું, બીજેથી હેત તોડવું, ભગવાનમાં જોડાવું, ભગવાનના ભક્તોમાં જોડાવું. આનો સાચું હેત, સાચી સમજણ, સાચો ભાવ. આજને તો કાલ કરવાનું જ છે. અત્યારે નહીં ગઈ જાય પછી નતા ભગત સફેદ વાળ થઈ જાય પછી. સાચા આગળ ગોતવા પડશે, ઈ માર્ગે હાલવું પડશે. આ તો ભગવાને દિવ્ય ઉપદેશ એવો આપ્યો ભક્તો, ખરેખર એમ જ. ભગવાન કદાચ ભૂલાઈ જાય ને, આપણે જેને ભગવાન ઓળખાવ્યા ને એ યાદ આવી જાય ને તો મારે આવી ઉભા. ભગવાન અને સંત ને યાદ કરો ને, ભગવાન આવીને ઉભા રહીએ. આ જગત એવા છે ક્યારેક ભૂલી જવાય. એ મૂંઝવણ ઉપાધિમાં જે મૂકવાનો ટાઈમ આવે ને ભૂલી જવાય કેટલું. કોણ? આપણે મારે જેમ કે છે અત્યારથી જ આપણે શરૂઆત કરવાની છે. આપણા સાચા આગા કોણ છે? ભગવાનના ભક્ત હોય એની વાત આખી જુદી છે, જગતનો વ્યવહાર આખો જુદો. એટલે ભગવાન કે જો ભગવાનનો સત્સંગનો લાભ નહોતો મળ્યો, ભગવાન મળ્યા ભલે ધામમાં લઈ ગયા, પણ થોડો ખોટી બહુ થયો, રોકાવું પડ્યું. શું? ભગવાન કે વાસના અમે એવી મૂકી છે, વાસનાથ વાસિતમ ભુવનત્રય, ત્રણેય લોકમાં વાસના મૂકી. કઈ આપણે કૃષિમાંથી એમ નથી. ભુવનત્રય એટલે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ બધે ઠેકાણે. સ્વર્ગમાં હોત વાસના આપણા કરતા મોટી. આપણે શરીર છે ને વાસના એટલે કારણ શરીર, કારણ શરીર એટલે વાસના. આપણા કરતા ઈશ્વરને મોટી વાસના. શું કીધું મહારાજે? ઈશ્વરને મહાકારણ શરીર, મહાકારણ શરીર. કેમ? એવાળા સુખના ઢગલામાં ભગવાને મૂક્યા છે, એ મુક્તા હોરવે નહીં. પછી મુક્તા ન હોરવે. અહીંયા વાસના દેહ બંધાય, એમાં પૈયારી બધા. કેવું સુખ ભગવાન આપ્યું, કેવા બંગલા છે, કેવી મેળવી છે. બધા કોનાના બંગલા બધા દેવતાઓ, એમાંથી કેમ મોહ કરવો? આપણે એક દીકરો હોય તો કોનાના બંગલા હોય એમાં જીવ ખેંચવાનું બહુ અઘરું. એટલે લખ્યું દેવતાઓને તો ઈશ્વરોને, દેવોને, સ્વર્ગના દેવોને મહાકારણ શરીર. કારણ શરીર અને મહાકારણ શરીર. કારણ શરીર એટલે આપણે આ મૃત્યુ લોકમાં, પાતાળ લોકમાં દેવતાઓને મહાકારણ શરીર.
જેટલા વધારે સુખ સંપત્તિ આ જગતના વ્યવહારના આપ્યા હોય એટલા વધારે એમાં બંધન હોય. બંધન ઇન્દ્રજીમ્ન રાજાએ એક યજ્ઞ 1,000 વાર કર્યા. આ કથા મલિક કુમારે ભગવાને એને ગુરુ એવા મળ્યા હતા કે હવન કર તો સ્વર્ગ મળે, સ્વર્ગના દેવતા થવાય, હવન કર હવન. અને યજ્ઞ કર્યા, એક યજ્ઞ શાસ્ત્રોમાં લખેલા 1,000 વાર કર્યા. વિચાર કરો, ભગવાને એવી કૃપા કરી સ્વતંત્ર સ્વર્ગ આપ્યું. જેમ ધ્રુવજીનું સ્વર્ગ અલગ છે ને, ખબર છે ને, દેવતાઓનું સ્વર્ગ અલગ, ધ્રુવનું અલગ અને ઇન્દ્રધુમ્નનું અલગ. નકું સ્વર્ગ આપ્યું એનો રાજા ઇન્દ્રધુમ્ન. ઘણા યુગો વયા ગયા, ઘણું સુખ ભોગવું, પછી આકાશવાણી થઈ કે હવે તમારા સ્વર્ગ સહિત તમારો બધાનો પ્રલય થઈ, તમારું પુણ્ય પૂરું થઈ ગયું, તો પૃથ્વી ઉપર જવું પડશે કે મારો સ્વર્ગ અને મને બધું પાછું મળે અમર પદ, એવો રસ્તો બતાવો ને. એ પૃથ્વીમાં તમે જાઓ. જો તમને કોઈ ઓળખતું હોય, તમારી કીર્તિ ગવાતી હોય કે આવો મોટો રાજા થયો તો તમને પાછું પૂજ મળશે, પાછું સ્વર્ગ મળશે. આવ્યો પૃથ્વી પર, કાંપિલ્ય નગરીમાં ઉતરો, તપાસ કરાવી કે બહુ મોટા આયુષ વાળા કોઈ ઋષિ મુનિ છે તો કે માર્કંડેય ઋષિ છે. 10 ઇન્દ્ર વયા જાય તો માર્કંડેય ઋષિનું આયુષ પૂરું ન થાય. 10 દેવતાઓ બદલી જાય તો એનું આયુષ પૂરું એટલું આવ્યું છે. એ કે કલ્પ કે 10 કલ્પ. આપણે વર્ષ કહીએ ને દેવતાઓનો વર્ષ, કલ્પ એટલે યુગ, કેટલા યુગ વયા જાય પછી એક કલ્પ થાય. એટલું આવ્યું છે. માર્કંડેય ઋષિનું પૂછવા ગયા તો આકાશવાણીમાં બોલ્યા હતા ભગવાન કે તમારી કીર્તિ ગવાતી હોય પૃથ્વી ઉપર તો તમને પાછું સ્વર્ગ મળશે, પાછું તમારું સ્થાન મળશે તમને. બોલો માર્કંડેય ઋષિ કે 10 કલ્પનું મારું આયુષ્ય છે, મારા કરતા મોટા ઋષિ એક વૃદ્ધ ઋષિ છે, એનું 15 કલ્પનું આયુષ્ય. એને તમે મળો કે એને કદાચ આ વાત ખબર હોય, વાતની ખબર રાજા આવો રાજા મોટો થયો તો એની પાસે ગયા કે મને 15 કલ્પ થયા, 15 ઇન્દ્ર રાજ કરી લઈ ગયા, મેં આવું કોઈ રાજા થયો જોયું સાંભળ્યું? મારા કરતા મોટા હજી એક ઋષિ ઉલુક ઋષિ છે, એની પાસે ગયા. ઉલુક ઋષિ મારા કરતા મોટા બકડાલો ઋષિ છે, એની પાસે ગયા. ઓલા બધે ઋષિઓ ભેગા હો, ટોળ વાક. એ કે બધાથી મોટા ઋષિ કચ્છપ ઋષિ છે, એ તળાવમાં તપ કરે છે. બધા એને ખબર હોય, એનું 25 કલ્પનું આવ્યું. આ બધા ઋષિ ભેગા છે. ઓલા ઋષિને જોઈને, બધાને જોઈને ઇન્દ્રજમ્ન રાજા ભેગો છે, બધાને જોઈને ઋષિ મારા ડૂબકી મારી ગયા પાણીમાં. કચ્છ કાચબાનું રૂપ ધરીને તપ કરતા, ડૂબકી મારી ગયા. કેવા મળ્યા બધા ઋષિઓ, અરે કે ઘરે મહેમાન આવે છે, તમે ભાગો કામ કે તમારા ભેગો ઓલો આવ્યો છે ને એનાથી બીવું છું. કાચબા ઋષિ કે તમારા ભેગો ઓલો આવ્યો એનાથી બીવું. કેમ બીવો છે? તો કે એને જે હવન કર્યા ને તે વિષ્ણુ ભગવાન પાસે મારી માગણી કરી કે કાચબાની પીઠ ઉપર હવન થતા. ભગત અત્યારે ગોરમાજ હવન તો કરે, નીચે કાચ અબીલ કલરનો કાચબો ચિત્રે, પછી માથે હવન મુકાવે છે. એટલે એટલા બધા હવન આ ભાઈએ કર્યા છે કે મારું પેટ હજી બળી ફાક થઈ ગયું છે, નવી ચામડી આવી નથી, અને વરિયા મને લેવા ક્યાં આવ્યું છે? આ લેવા જ આવ્યું હોય કે નક્કી ભૂલે હેરાન કર્યો, એ ભૂલે કોઈ જાણે કેટલો મને હેરાન કર્યો, જિંદગી વહી જાય તો ન ભૂલે. એને હું ઓળખું, ભગત એને ઓળખું. એ વીતી ગઈ હોય થોડો ભૂલે. ત્યારે બધાને સત્કાર કર્યું, સન્માન કર્યું, બધા આવ્યા. એ કચ્છપ ઋષિ કહે છે, જેના પરથી કચ્છ દેશનું નામ કર્યું. એ કચ્છપ ઋષિ કહે હું સૌરાષ્ટ્રમાં ગયો હતો, સોમનાથ ક્ષેત્રમાં ગયો હતો, દ્વારકા ક્ષેત્રમાં ગયો હતો, લોમસ ક્ષેત્રમાં ગયો હતો. લોમસ ક્ષેત્ર એટલે કુકાવા, બધે દર્શન કરવા ગયો હતો. ત્યાં લોમસ ઋષિના આશ્રમમાં હું રોકાણો, એટલે લોમસ ઋષિએ મને
અનાદિ કૃષ્ણ નારાયણના પ્રાગટ્યની કથા સંભળાઈ કે વારંવાર અવતાર લઈ અને ભગવાન અનાદિ નારાયણ આ સૌરાષ્ટ્રમાં વિચરણ કરે છે. અત્યારે એ ભગવાન કુકાઓમાં પ્રગટ થયા છે. એના આગલા અવતારોની બધી કથા કીધી અને ઋષિ કે મને બહુ આનંદ આવ્યો. આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, સાક્ષાત્કાર ભગવાનનું જ્ઞાન જવા જેવું છે. એવા ઋષિ છે કે ભારતમાં જેટલા ઋષિ હતા ને એના ગુરુ લોમસ ઋષિ. હવે એ લોમસ ઋષિની કથા રામાયણમાં આવે. વિચાર કરો, ત્રેતા યુગમાં ભગવાન રામ થયા ને તો રામાયણમાં કાગ ભસંડી ઋષિ અને લોમસ ઋષિની કથા આવે. એકબીજા પ્રશ્ન પૂછે. એનો એક આશ્રમ લોમસ ઋષિનો આશ્રમ અયોધ્યામાં અમે જોઈને આવ્યા. ભગવાન રામના જન્મભૂમિના દર્શન કરીને બહાર નીકળીને આપણે કે અમે લખ્યું લોમસ ઋષિનો આશ્રમ. लोमस ऋषि यहाँ साक्षात विराजमान है. ये हिंदीમાં લખ્યું. દર્શન કરવા ગયા અમે બધા ગયા. અને એક એનો આશ્રમ કુકાવાઓમાં, મોટી કુકાઓમાં એનો આશ્રમ લોમસ ઋષિ. બોલા કે તમે અહીંયા પણ આટલો બધો આનંદ તમને આવ્યો, અમને લઈ જાઓ હાલો. આ ઋષિ મંડળ, રાજા ઇન્દ્રદ્યુમ્ન રાજા બધા આવ્યો. લોમસ ઋષિના આશ્રમ કુકાઓ આવ્યો. લોમસ ઋષિના આશ્રમમાં રોકાણા. લોમસ ઋષિ અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનના પ્રાગટ્યની કથાઓ કરી. યુગે યુગની કથા કરી. ક્યાં ક્યાં યુગમાં ભગવાન અનાદિ કૃષ્ણ કેવા રૂપ ધરાવતા, કેવી લીલાઓ કરી હતી. એટલે ભગવાનની આ પ્રાગટ્ય ભૂમિ દિવ્ય ભૂમિ છે. જગમાં જેની જોડ જડે નહીં, કુમકુમ વાપી તીરથ મહાન. લોમસ ઋષિ બધાને વાત કરી. રોકાણા બધા. ઘણો સમય વયો ગયો. એને પણ ભગવાનનો ઉપદેશ આપ્યો. લોમસ ઋષિ આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, પ્રગટ ભગવાનનું જ્ઞાન, બધું જ્ઞાન આપ્યું. બધા આનંદમાં આવી ગયા. ઘણું રોકાણા. બહુ જાજા સમય થયા પછી ઓલા ઋષિ બધા કે હવે આપણે આપણા આશ્રમમાં જાય. ના આશ્રમમાં જાય. હવે બહુ દૂરથી આવ્યા. પછી ઓલા રાજાને કીધું, ભાઈ તારે આવું છે ને? ઇન્દ્રદ્યુમ્ન કે તારે આવું, તને તો પાછું સ્વર્ગ મળશે. તારી કીર્તિ આ ઋષિ મહારાજે તાજી કરી. ત્યારે ઈ ઇન્દ્રદ્યુમ્ન રાજા ઋષિ મુનિઓને શું કહે છે કે તમને તમારા ઝૂંપડા સાંભળતા હોય તો જાઓ. મારે તો આ લોમસ ઋષિએ ગુરુએ ઉપદેશ આપ્યો. લોમસ ગુરુનો ઉપદેશ મને મારા અંતરમાં ઉતરી ગયો છે. મારી અંતરની આંખો ઉઘડી ગઈ છે આ ગુરુનો ઉપદેશ સાંભળી. હવે મારે સ્વર્ગનું સુખ જોતું નથી. મારે સ્વર્ગમાં જવું નથી. મારે તો પરમધામમાં જવું છે. લોમસ ગુરુ ની સેવા અને અનાદિ કૃષ્ણનું ભજન કરી અને પરમધામમાં પહોંચવું. મારે હવે સ્વર્ગનું સુખ જોતું નથી. જેવા ગુરુ મળ્યા હતા એવી ભક્તિ કરી હતી તો સ્વર્ગ મળ્યું હતું. પછી ખબર પડી, પાછા આવ્યા નહીં ખબર, પાછા ગયા હતા પાછા આવ્યા. શું ફળવું? ના સંબંધ કે સ્વર્ગ મળ્યું, બધું મળ્યું, બધી વાત સાચી. આટલી મહેનત કરી, આટલા હવન કર્યા, પાછું આવું મળ્યું. દેવતાઓને એમ જ છે સ્વર્ગના સુખ ભોગવી આવી ઘણો સમય ભોગવે પછી પાછું પછીમાં આવવું પડે. પાછું નવું પુણ્ય ભેગું કરવું પડે. પુણ્ય ભેગું કરે સ્વર્ગમાં જવાય. અનાદિ કૃષ્ણ ભગવાનનું ભજન કરે તો પરમધામમાં જવાય. લખાઈ ગયું, પુણ્ય ભેગું કરે તો ફળ શું? ભગવાનના ધામ મળે. આ લોકમાં કદાચ જન્મ મળે તો સુખી કુટુંબમાં જન્મ મળે. મોટા માણસો અહીંયા જન્મ મળે. સુખ તો હોય મોટા માણસોની ઘરે, પણ આ લોકનું ભગવાનનું સુખ નહીં, ભગવાનની ભક્તિનું સુખ નહીં, આ લોકનું સુખ સંપત્તિ. કોણ? હવે તો મારી અંતરની આંખ ઉઘડી ગઈ છે. અત્યાર સુધી મેં જે કર્યું એ પાણીમાં રવાયો ફેરવો. ખાલી દહીંમાં ફેરવો તો માખણ ઉપર નીકળે, બરોબર? પાણીમાં ફેરવો તો આ ગ્રાઇન્ડર બધે ઘરે ગ્રાઇન્ડર થઈ, પાણી ફેરવો શું થાય?
એ રવાયો દહીંમાં ફરે તો થાય બધું, તો માખણ ઉપર આવે. એમાં જગતના વ્યવહાર કયો ભગવાનને મૂકીને જેટલી કાંઈ પણ જે કાંઈ છે ને ભગવાનને મૂકીને એ બધું એવું પાણીમાં રવાય ફેરવા જેવું છે. હવે દેવતાઓ છે એ પાછા આવ્યા તો આપણે પાછું નવું પડે. કદાચ આપણે ગયા હાલો કે આપણું કર્યું તેમ કર્યું, આટલા ઓલા કાર્ય કર્યા, પરોપકાર ધર્મ કર્યા, આટલું આમ કર્યું તેમ કર્યું. દેવતાઓને જો પાછું આવવું પડતું હોય તો આપણે પાછું ન આવવું પડે. રિટર્ન ટિકિટ લેવાની થાય બધા. એટલે ભગવાન કહે છે લોમસ સૃષ્ટિના ઉપદેશથી એવા ગુરુ સમર્થ મળ્યા અને આંખ ઉઘડી ગઈ. લોમસ ગુરુની સેવા કરી, અનાદિ કૃષ્ણનું ભજન કરી અને પરમ ધામમાં જવું. કથા લીધી ભગવાને આને આ શરીરે ભગવાન અનાદિ કૃષ્ણ ચેડવા આવ્યા, આને આ શરીરે વિમાનમાં બેસાડી લીધી. આને આ શરીરે અગ્નિ સંસ્કાર ન કરો બધો. એનું સ્વરૂપ દિવ્ય બનાવી દીધું ભગવાને. દિવ્ય રૂપ ધારણ કર્યું ભગવાન ધામમાં વ્યાપ. કથામાં લીધું કે સ્વર્ગમાં જવા એવા પુણ્ય બધું કર્મ બધા કર્યા હતા, છતાં ભગવાનના ભક્તિ વિના મુક્તિ નથી. એટલે લખાણું કે ભક્તિ વિના મુક્તિ નથી. ભક્તિ ભગવાનની કરશો તો ભગવાનના ધામમાં આપણે વાસ મળશે. બીજા કોઈ સાધન નથી. બીજા કોઈ સાધન ધામમાં જેવા સાધન બીજા છે એક જ કેવળ ભગવાનની ભક્તિ, સંતોની સેવા. એમાં જીવ જોડવો તો ભગવાન રાજી થાય, ધામમાં લઈ જાય. ભગવાનના કાર્ય કરો. અને ભગવાનના કાર્ય કરવા માટે શરણાગતિ મંડળ આ પૃથ્વીમાં આવ્યું. ભગવાનના ડંકા વગાડવા માટે જ આ પૃથ્વીમાં આવ્યું હતું. એ જગતના સુખ નથી જોતા, વૈભવ વિલાસ નથી જોતા. ભગવાનનો રાજીપો, એની સેવા, એની ભક્તિ, અને છેવટે શરીર છોડી ત્યારે પરમ ધામમાં વાત. ભગવાન તેડવા આવજો. અને તેડવા આવે છે એમ ભગવાન કહે છે મારો આરો દ્રઢ આશ્રય, મારો આશ્રય હોય, ભગવાનનો આશ્રય હોય તો પરમધામમાં જવાય. બધું છે પણ બધાને આપેલી શક્તિ એના પ્રમાણે. કોઈ 1%, કોઈ 2%, કોઈ 3%, 4% ક્યાંય નથી. હમીપુરો બોલ્યા, માતાજી બોલ્યા. શું બોલ્યા? અંબે માતા આવ્યા હતા પોતે. 5 દિવસની કથા હતી. 5 પિતૃ આવ્યા હતા. 2 માતાજી આવ્યા, 2 પૂરા બાપા આવ્યા. માતાજી કોલસા હરતા ને હરકતા લખાવ્યા ઉપર હાઈલા અંબે માતા. પગે લાગવા માંડ્યા ભક્ત દોડી દોડી. હરકતા કોલસા હાથમાં લીધા. હરકતા કોલસા શું બોલ્યા? સ્ટેજ ઉપર હતા કેમ લાલજી મહારાજ છે આપડા? એ સ્ટેજ ઉપર લાલજી હતા. લાંબો હાથ કર્યો. અંબે માતા એવો શું કે છે કે અનાદિ કૃષ્ણ નારાયણ અમારા બાપ છે. જેટલી અમે દેવીઓ થઈ અનાદિ નારાયણની દીકરીઓ છે. જેટલા દેવ છે એ અનાદિ નારાયણના દીકરા છે. એને અમને જગતનું કલ્યાણ કરવા, ધર્મની રક્ષા કરવા શક્તિ આપી આપીને મોકલા છે. આ જયારે જય અંબે જગદંબે માં અંબે માં પોતે બોલે છે ભગત, ત્યારે પડઘો પડી ગયો. પડઘો પડી ગયો. તમારે જોઈજો માતાજીનો ઉપદેશ. તમારે મુક્તિ જોતી હોય તો એનું ભજન કરજો. ચોખ્ખું બોલ્યા, અંબે માં પોતે બોલ્યો, એનું ભજન કરજો. અનાદિ કૃષ્ણ નું ભજન કરજો. અને અહીંયા કઈ મૂંઝવણ હોય તમારી માનતા કરજો. અમે અનાદિ કૃષ્ણ નારાયણની દીકરીઓ થઈ. અનાદિ કૃષ્ણ નારાયણ અમારા બાપ છે. એ પડઘો પડ્યો 40 ગામમાં. અને હજારો ભક્તો થયા. હજારો ભક્તો માળા પહેરી કે આપણે માં એમ બોલ્યા અમારા બાપ છે, આપણે બાપ નો થાય. માળા પહેરો અનાદિ નારાયણ ભગવાન. હાલો કેટલા દીક્ષા લીધી, હજારો ભક્તો દીક્ષા લીધી 40 ગામમાં. વિચાર તો કરો કેવડી કૃપા મહારાજની. પટેલ સમાજ ઉપર કેવડી કૃપા ભગવાનની. ગામે ગામ ભક્તો થઈને અહીંયા મંદિર બનાવવાના છે મોટા મોટા. કહેવાનું શું? ભગવાન જગાડે, કૃપા કરે. કૃપા કરી આપણા પર કરી છે તે ભગવાન કે આશરો દ્રઢ રાખવો. કુકાવા જવું, ફૂલવાડી જવું, જુનાગઢ જવું, ભગવાન ધામની યાત્રા કરવી. વધારે ઈચ્છા થાય તો અંજાર જવું, એથી વધારે ઈચ્છા થાય તો આગરવાડા જવું, એથી વધારે ઈચ્છા થાય તો અંજાર આલુર જવું. કેવડા ધામ છે ઉપર. ભગવાન નામ અનાદિ કૃષ્ણ નામ છે મારા ઉપર બધા ધામ. અને એમ સંકલ્પ કરશો રાખશો
તો મારે જરૂર મારા ધામમાં ચડી જાય. તમને મોક્ષ માટે અધૂરું કઈ નહીં રહે. એમ આ શ્લોકમાં ભગવાને એમ કીધું છે, મારો આશ્રય કરે એનો ઉદ્ધાર કરનારો સૌ. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. પછી મારો આશ્રય કરે, મારી કથાઓ સાંભળે, તેને ધારણા પ્રમાણે એનું ફળ આપું. બધા આચાર્યોનો હું આચાર્ય છું. જેટલા આચાર્ય જગતમાં છે ને આચાર્ય ભગવાન બધાને સુખ દેનારા છે. મારી કથા સાંભળનારના સંકલ્પ પ્રમાણે સુખ આપનારા છે. બધું આ કથા સાંભળશે ને ભગવાન કે બધું આપીશ, જે માગું આપ. હું માગશું તો કથા નો સાંભળ્યું તો કેટલું માગવાનું થાય ને. કથા નો સાંભળી હોય, આ જગતની વાસના હોય, જગતની સમજણ હોય તો કેટલું બીજું આપે, કેટલું માગી બીજું માગી. ગમે તમે માગો તો શું દેહ મૂક્યા ત્યાં જવું આવવાનું? ગમે એટલું ભગવાન દઈ દઈએ તો શું દેહ શરીર છોડી ત્યારે ભેગું શું આવશે? તો કરેલી ભક્તિ, કરેલી સેવા, ભગવાનનો લીધેલો રાજીપો અંતકાળ ભેગું આવે. બીજું કઈ ભેગું કોઈ નહીં. તો ભગવાન ભક્ત શું માગે? સેવા માગે ને ભક્તિ માગે. ભગવાન રાજી થાય ને કે માગો માગો ભગત, તો સેવા ને ભક્તિ માગે. આ સમજણ આપણે કરવાની છે. એવા ભગવાન કહે છે હું તો બધું આપનારો છું, મારો ભગત જે માગશે એ આપીશ. બોલો એમ લે સર્વદસ્તો પાઈ, જે માગણી કરો એ આપીશ. મારો આશરો જેને દ્રઢ છે એને હો. એવા સાચા ભક્તોને ભગવાનના ભક્તોના કામ સુખમાં ખીલે, ખોટા દેખાવાને જાંજવાને પાણી જેવા થાય. અનાદિ કૃષ્ણ ભગવાને બહુ મોટો ઉપદેશ લખ્યો છે. હું અનાદિ કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ અનાદિ કૃષ્ણ નારાયણ છું. મારું ભજન કરજો, મારો રાજીપો મેળવવો તો અમે કહીએ એમ ધર્મ પાળજો, ભક્તિ કરજો, સમજણ કરજો, તો જરૂર મારા પરમ ધામમાં લઈ જાય. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પોતે કાશી ધામને પાવન કરી ખૂબ પરચાઓ આપ્યા કાશીમાં. જેટલી વિદ્વાનોની સભા થતી ને વિશ્વેશ્વર મહાદેવ પાસે, બહુ મોટું મંદિર વિશ્વેશ્વર મહાદેવ શંકર ભગવાનનું, મોટા મેદાનમાં મોટી સભાઓ થતી. આપણા મહારાજ સભામાં હોય ને કૃષ્ણ વલ્ભાચાર્યો, તો કાશીના કોઈ પંડિત જીતી નો મારે. કોઈ પંડિતો કાશીના મહારાજને જીતી નો કે પ્રશ્ન ઉત્તરનો, વેદના પુરાણના પ્રશ્ન હોય, પંડિતો ભેગા થયા હોય, બ્રાહ્મણો ભેગા થયા હોય, જેની ઘરે 4 વેદ પડ્યા હોય, 18 પુરાણ પડ્યા હોય. પણ આપણા મહારાજ સભામાં હોય ને કોઈ સભા જીતી નો. વિચાર કરો કેવડી ભગવાને પ્રતાપ વાપર્યો. અનાદિ કૃષ્ણની મૂર્તિ બોલાતી નથી, અનાદિ કૃષ્ણની મૂર્તિ બોલાતી નથી, અનાદિ કૃષ્ણની મૂર્તિ બોલાતી નથી, અનાદિ કૃષ્ણની જોડેલી ચડતી નથી, અખિલ બ્રહ્માંડમાં જોડેલી ચડતી નથી, અખિલ બ્રહ્માંડમાં જોડેલી ચડતી નથી, જોડેલી ચડતી નથી, અખિલ બ્રહ્માંડમાં લોકો કોરે બોલે કેવળના દાતા, લોકો કહે
ભગવાન પણ ભગવાન કાશી ધામમાં છલકતું મીઠું. નવીન શાસ્ત્રો કાશીથી જ રચવાનું ચાલુ કર્યું. ભણતા ભણતા શ્રી હરિસંભવ મહાકાવ્યમ બહુ મોટો ગ્રંથ આખી પૃથ્વીની લાઇબ્રેરીમાં મોકલવામાં આવ્યો. આ પૃથ્વીમાં જેટલા જેટલા મોટા સિટી હોય બધી લાઇબ્રેરી મોકલવામાં આવ્યું. પ્રથમ પગથિયું ભર્યું અનાદિ કૃષ્ણ ભગવાને કૃષ્ણ વલ્ભાચાર્યજીએ કાશી નગરીમાં ભણતા હતા. શ્રી હરિસંભવ મહાકાવ્યમ એટલું બધું ઊંચું છે, એટલા બધા મરાઠા શાસ્ત્રો બધા ગહન છે કે થોડું જાજુ ભણેલું કોઈ વાંચી ન સમજી ન. કાશીના પંડિતો જેટલી સભાઓ થઈ મહારાજ પ્રવચન આપીને પેપરમાં આવતો. કાશી નગરીમાં મહારાજના પ્રવચન આપીને મહારાજ પેપરમાં આવતું. આજ નામનું દૈનિક પેપર હિન્દી પેપર હતું, એમાં મહારાજનું પ્રવચન બધું આવતું. તો કાશીમાં ડંકા ભગવાનને વગાડવાના ચાલુ કરી દીધા. કાશીમાં ડંકા વગાડ્યા. વિદ્વાન જગત નામ જોઈ રહ્યા બધા. આ કોણ વિચાર તો કરો. આખું કાશી નગરી એટલે બધા બ્રાહ્મણો, લાખો બ્રાહ્મણો, મોટી મોટી વિદ્યાલય કાશી નગરીમાં. અને એવા બ્રાહ્મણો જેની ઘરે વેદ પડ્યા હોય, પુરાણ પડ્યા હોય, હું જૂના શાસ્ત્રો પડ્યા હોય, પરંપરાથી બ્રાહ્મણો બધા જ્ઞાની પુરુષો. અને આપણા મહારાજની સભા કોઈ જીતી નો કે કાઠિયાવાડના આપણા કૃષ્ણ વલ્ભાચાર્ય એ સભા કોઈ જીતી નો. બહુ મોટા પ્રસંગો બની ગયા છે. છેવટે બહુ મોટી એક સભા થઈ. 350 વિદ્વાનો ભારતના ભેગા થયા. આખા ભારતના બધા ધર્મના આચાર્યો કાશીમાં ભેગા થયા. બધાને ખુરશી. બહુ મોટી સભા 350. એ સભાની અંદર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય ઘોષ હતા. એ ટાઈમે આચાર્ય મહારાજ બધા પ્રશ્ન પૂછવા માંડ્યા. આચાર્ય મહારાજ અમારા એ જવાબ તમને તમારા કૃષ્ણ વલ્ભાચાર્ય આપશે. અને મહારાજ બિરાજમાન ત્યાં ભગત 30 ફૂટ ઊંચું આસન. વિચાર કરો, 3 માળ જેવું ઊંચું આસન. ત્યાં દ્રષ્ટિ પહોંચે ને બધે એવડી વિરાટ સભા.
દરેક ધર્મના આચાર્યો આપણા ભારત દેશમાં સનાતન ધર્મના જેટલા આચાર્યો છે, બધા જગતગુરુ શંકરાચાર્ય જેટલા છે, બધા તમામ અને પ્રશ્ન ઉત્તર થયા. મારે થોડીક રમૂજ કરી. સ્વામી સમુદાયના આચાર્ય હતા ને, મારે તમે ઉપર કહો, મોટા તમે ઉપર તમે કહો કે આજ નહીં, આજ તમારું કામ. હું તો આચાર્ય છું, બાપાની જમીન છોકરાના નામે થાય, પરંપરા હારી આવે. સાચા સનાતન ધર્મના આચાર્ય મહારાજ તમે છો. કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ કે સાચા સનાતન ધર્મના આચાર્ય તમે મહારાજ, તમે જ ઉપર બિરાજમાન છો. બિરાજમાન થયા મહારાજ. પ્રશ્ન તો ચાલુ થયા. ભગત 350 વિદ્વાનોના પ્રશ્નોનું સમાધાન કરવું એટલે આપણામાં એકનું ન કરી શક્યું. અંતર્યામી શક્તિ મહારાજે વાપરી, ભગવાન પણ આમ સાક્ષાત પણ દેખાડ્યું. એક વિદ્વાનના પ્રશ્નના જવાબમાં બાજુમાં બેઠેલા 5 વિદ્વાનના જવાબ આવી જાય. પ્રશ્ન પૂછ્યા પહેલા જવાબ આવતા દેવા માંડ્યા ભગવાન. તો ભગત સભામાં ખડબાટ મચી ગયું. વળી બીજા ભાઈ પ્રશ્ન પૂછ્યો, બીજા 5 વિદ્વાનોના જવાબ આવી ગયા. કે મહારાજને કેમ ખબર પડી કે હું આ પ્રશ્ન પૂછવાનો હતો? આ કૃષ્ણ વલ્લભાચાર્યજી ખબર કેવી જ પડી કે હું આ જ પ્રશ્ન પૂછવાનો હતો? એવા પ્રશ્નોનું સમાધાન 350 વિદ્વાનોનું સમાધાન મહારાજે કર્યું. બીજા વિચાર કરો ત્યારે પાંડુરંગ શાસ્ત્રી 8 વડે સ્વાધ્યાય દાદા એના લેખ લખ્યો છે આપણા મહારાજ વિશે કે ત્યારે કાશીના વિદ્વાનોના મુખેથી સાંભળ્યું કે આપણા ભારત દેશમાં 5000 10,000 વર્ષે જે ભગવાન અવતાર લે છે ને, એ અવતાર પોતે ભગવાન અવતાર. આવી અંતર્યામી શક્તિ કોઈનામાં ન હોય. આજ સુધી કે આવી શક્તિ કોઈ દુનિયામાં દેખાડી નથી કે 350 વિદ્વાનોના પ્રશ્નો જવાબ મહારાજ આપ્યો. તમામ વિચાર તો કરો. ભગવાન પણ છલકતું મૂક્યું, છલકતું આંધળો ઓળખી જાય આવડી શક્તિ, આવી અંતર્યામી પણ પાંડુરંગ દાદાને લખવું પડ્યું કે અંતર્યામી શક્તિ આવી મેં જોઈ નજરે અને કાશીના વિદ્વાનોના મુખેથી સાંભળ્યું કે આ કોઈ અવતારી પુરુષ છે. ત્યારથી કૃષ્ણ વલ્લભાચાર્યજીને હું જેમ છે તેમ ઓળખતો થયો. તો વિદ્વાનોની ભાષાઓ જેમ છે તેમ ઓળખતો થયો. વિચાર કરો, બહુ ઊંચી વાત છે. જય જયકાર થઈ ગયો. કાશીમાં ડંકા વાગવા માંડ્યા. પછી અનાદિ કૃષ્ણ ભગવાને એક પ્રશ્ન કર્યો કે ભાઈ મેં તમારા પ્રશ્ન સમાધાન કર્યું, મારે તમને વિદ્વાનોને એક પ્રશ્ન પૂછો. બધા કે પૂછો મહારાજ. ભગત મહારાજે પ્રશ્ન પૂછ્યો ને 350 વિદ્વાનોમાંથી કોઈ જવાબ ન આપ્યો. આખા ભારતના વિદ્વાનો ભેગા થયા, ધર્મના આચાર્યો કોઈ જવાબ આપી ન હોય. બધાના સ્થાનેથી ઉભા થઈ બધા પ્રણામ કર્યા. ઉભા નહોતા હાલ બધા વિદ્વાનો પંડિત ધર્મના આચાર્યો શંકરાચાર્યથી માંડી બધા તમે મુદ્દા જ કર્યા. કાશીમાં એવો નિયમ છે કે જવાબ આપો કાંઈ તમે મહાન છો એમ કેવું કરો, તમે મહાન છો. બીજી વાત નો હાલો. હવે 350 વિદ્વાને ઉભા થઈ મારીને પ્રણામ કર્યા. વિચાર તો કરો શું બતાવ્યું કે આ જગતનો નાથ છે પરમ પુરુષ. પરમ પુરુષ વિજય છે. વિદ્વાનોએ લખી આપ્યું સભામાં. જુનાગઢમાં છે બધે છે, જુઓ ચેતાની બાગમાં છે બધે સર્ટિફિકેટ છે મોટા મોટા કાશીના. શું લખ્યું? શ્રીમદ વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. આવી ડિગ્રી મહારાજને આપવામાં આવી. પદવી આ સભા જીતા પછી, કાશીની સભા જીતા પછી શ્રીમદ વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. સાર્વભૌમ કે આખી પૃથ્વી, આખી પૃથ્વીની અંદર આ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા કોઈ વિદ્વાન નથી. અને આખી પૃથ્વીની અંદર વૈષ્ણવ એટલે સંતો, કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા કોઈ સંત નથી. શું લખ્યું નીચે? પરમ પુરુષ વિજય છે. આપણે બધા પુરુષ, પુરુષોત્તમ એક, પરમ પુરુષ એક, ભગવાન વિજયકારી વર્તે છે. કૃષ્ણ વલ્લભાચાર્ય ભગવાન પોતે વિજયકારી વર્તે. વિદ્વાન તો કરો. એટલે આપણે તો હવે જઈ ગયા કાશીમાં ડંકા કીધું ને ભાગી ગયા. જય જયકાર. આજે 80 વર્ષથી આપણા મહારાજના પુસ્તકો એજ્યુકેશનમાં છે. કાશીમાં, કાશી નગરીમાં તમારે સંસ્કૃતની ડિગ્રી જોતી હોય, યોગના આચાર્ય, વેદના આચાર્ય, મીમાંસા શાસ્ત્રના આચાર્ય થવું, આચાર્ય થવું ને સંસ્કૃત ડિગ્રીમાં આપણા મહારાજના પુસ્તક ભણવા પડે.
અને ભણી ભણી જુનાગઢના સંતો આવીને મારે પગે લાગીને કહેતા તમારા પુસ્તક ભણી એમાં કરતા પરીક્ષા આપી હું આ ડિગ્રી લઈને આવ્યો છું. મારે રાજી થતા ભણ્યા ને તમે ભણશો તો બીજાને ઉપદેશ આપ માટે ભણો. કેટલા સંતો ગયા જુનાગઢથી બહુ બધા ભણી ભણીને આવ્યા અને મારે પગે લાગ્યું. કહેવાનું શું ભગવાન પણ ભગવાનને સલગતું મૂક્યું. આવા શાસ્ત્રો વ્યાસના જેટલા અવતારો થયા ને એમાંથી કોઈ આવા શાસ્ત્ર નથી લખ્યા. એટલે ભગવાનનું બીજું નામ પડ્યું વ્યાસ નહીં વ્યાસ. વ્યાસ તો 32 વ્યાસ જગતમાં થયા. જયારે પ્રલયકાળ થાય પૃથ્વીનું પાછું સર્જન થાય ને એ ધર્મ આપનારા વ્યાસની પાછા અવતાર નહીં. આજે વ્યાસ આવ્યા ને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ પેલા ગૌતમ નામના વ્યાસ હતા. એના લખેલા ધર્મ પુસ્તક જગતમાં બધા પાડતા હતા. એને પછી આવ્યા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કૃષ્ણ ભગવાનની હાઈરેજી વ્યાસ આવ્યા. ભગવાને લીલાઓ કરી વ્યાસજી લખી. મહાભારત લખ્યું, 18 પુરાણ લખ્યા, ગીતાજી લખ્યા, વ્યાસજી લખ્યું. આટલા 32 વ્યાસ જગતમાં થયા છે. પણ અત્યારે કૃષ્ણ વલ્ભાચાર્ય મારે અત્યારે જગતમાં આવ્યા. એને જે શાસ્ત્રો લખ્યા એમાં જે હકીકત લખી ઉપદેશ આપ્યો એવડા શાસ્ત્ર કોઈ નથી લખ્યા. એવો ઉપદેશ કોઈ નથી લખી દીધા. છેલ્લો અંતિમ સિદ્ધાંત, અંતિમ સાર. આખું ભાગવત વાંચી જાવ એનો સાર શું? આખું મહાભારત વાંચી જાવ એનો સાર શું? આખું શિવ પુરાણ વાંચી જાવ એનો સાર શું? બધા પુરાણોના સાર, અંતિમ સાર લખતા. વિચાર તો કરો. ઓમ ઉપર ભગવાને 36-18 કલાક કરો છે. દુનિયામાં કોઈ જન્મો છે? ખાલી ઓમ કરો એક શબ્દ ઓમ ઉપર 3 દી કથા જામનગરમાં આવી. સવાર 3 કલાક, સાંજે 3 કલાક, એવી 3 દિવસથી ઓમ કથા લ્યો. પછી શિવ પુરાણ ભગવાન ખોલ્યું. વિચાર કરો, શિવ પુરાણ કથા વાંચી ને ઓમ ઉપર 3 દિવસથી કથા આવી. ઓમ પછી પુરાણ ખોલ્યું. કેવડી વાત! આ જય જય બાબત શાસ્ત્રીના ભણેલા વિદ્વાનો બ્રાહ્મણો જામનગરના ઉભા થઈને મારીને પગે લાગ્યા. પગે લાગીને મારી ઘાટમાં લઈ શું બોલ્યા કે અમે જ કાશીમાં 10 વર્ષ કાશીમાં ભણ્યા થઈ, સંસ્કૃત ભણ્યા થઈ, અમે બધા આચાર્ય થઈ, પણ ઓમ આવડી કથા અમે કાશી નગરીમાં નથી આપી કોઈ દી. કાશી નગરી એટલે વિદ્વાનો ધામ, અહીંયા પણ આવડી કથા ઓમ પર અમે કોઈ દી આપી નથી. અને આજે 3 દિવસથી આ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ આપણને ઓમ પર કથા કહેતા આવે છે. તો ભક્તો સમજી લેજો, આ બ્રાહ્મણો બોલે છે, જામનગરના બ્રાહ્મણો બધા મોટા મોટા શું કે છે કે સમજી લેજો ભક્તો, આ બોલે છે ને એ ઓમકાર જ છે, આ બીજા કોઈ નથી. આ ઓમકાર પોતે બોલે. ડંકા વગાડ્યા મારે ભગત ત્યારે બાજુ જે જયકાર થઈ રહ્યો છે. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાન સૌરાષ્ટ્રમાં આવે છે. મહેસાણામાં એક મોટા કોન્ટ્રાક્ટરના કામ આવે ને આપણા સૌરાષ્ટ્ર. એટલે મારા ભલામણ કરી તમે કાશી જાઓ અને આવો ત્યારે અમારા પર કૃપા કરજો, દર્શન દેતા જઈએ. અમારી ઘરે પગલા કરતા જઈએ. અમારા કાશી ધામથી આવતા સૌરાષ્ટ્રમાં આવવાના રામજીભાઈ નામ વિસ્તૃત મારે ઘરે લઈ ગયા. ઘરે જવું છું ને મારે શું વિચાર્યું કે મારે એટલે કેવું મારે તારી ઘરે આવું. રેલવે સ્ટેશનમાં ઉતરણ ખબર ઉભા માણસ બોલા રામજીભાઈ અંતરમાં અવાજ આવે કે મને સ્ટેશન કોઈ બોલાવે. અંતરમાં અવાજ, અંતરમાં પ્રેરણા કહે અવાજ આપણે દેખાય નહીં. આજે આટો મારી એવું સ્ટેશનમાં કોઈ ઉભા છે બોલાવે મને આવ્યા ને મારે માણસ લઈ ગયા ઘરે. પગલા ખાયા. કેટલાય ભક્તોને કંઠી બંધાઈ વળતા આવતા હતા. મારા પાછા ટ્રેનમાં મૂકવા આવતા. ત્યારે મારે ટ્રેનમાં મુસાફરી કરતા. રસ્તામાં મહેસાણાની બજારમાંથી મારે કે ભગત રામજીભાઈ ઓલી લાકડી આપણે લેવી છે. છડી તે પ્રસાદની છડી છે ને એ છડી આપણે લાકડી લેવી. એ જમાનામાં 3 રૂપિયા લાકડી જતા વખતે બહુ મૂકી ગયો. 3 રૂપિયા એક અનાનું બિયાનું ઘી મળતું. એ 3 રૂપિયા લાકડી લેવા હારા મારી લાકડી આપી. મારે ટ્રેનમાં બેઠા
મારી પાસે લાકડી બહાર કાઢ્યા. શું કે રામજી ભગત યાદ રાખજો, આ છડી લઈને તેડવા આવશું, આ છડી લઈને અમે તેડવા આવશું. સમજે? ધામમાં જતી વખતે અમે છડી લઈને તમે તેડવા આવશું. એમ ભગવાન વચન બોલ્યા. રામજીભાઈ એવું વિચાર કરે, આ તો મોટા સંત, એ મોટા આપણા ભગવાન હોય એવી વાતો કરે છે. આ કૃષ્ણ વલ્લભાચાર્ય તો પોતે કેમ ભગવાન હોય એવી વાતો કરે. બોલો આ છડી લઈને તેડવા આવું. એ પગે લાગી ભગવાન સૌરાષ્ટ્રમાં આવ્યા, ઘણો સમય થઈ ગયો. સૌરાષ્ટ્રમાં કામ કઈ કર્યું છે, સૌરાષ્ટ્રમાં આવ્યા. એટલે કાશીમાં જે ભણતા હતા કૃષ્ણ વલ્લભાચાર્ય, એ અત્યારે ક્યાં છે? મારે મળવા જવું. મારી ઘરે ઘણી વાર આવ્યા. એ જામનગરમાં છે અને 18 પુરાણની કથા હાલે, 4 વેદની કથા જામનગરમાં હાલે છે. અને કૃષ્ણ વલ્લભાચાર્ય પોતે 4 વેદની કથા બધાને સંભળાવે છે. આવ્યા જામનગર, આવ્યા એટલે મહારાજ શું કે બેઠા પણ પ્રશ્ન કર્યા. મહારાજ કે ખીચીમાં છડી નીકળતી, ખીચી નીકળતી મારા રૂમમાં જામનગરમાં. હા ભગત રામજીભાઈ યાદ છે ને, આ છડી લઈને તેડવા ફરી યાદ કરી કાઢ્યું જામનગરમાં. લોલાભાઈને શંકા પડવા માંડી, વધારે મજબૂત થવા માંડી. આ ભગવાન જોયું લાગે છે. એટલે મહારાજ મહારાજ અત્યારે ભગવાનનો અવતાર આપણા ભારત દેશમાં હોય, એવા કોઈ શ્લોક કે લખાણ હોય તો મને લખી દો ને. આપણે વેદમાં પુરાણમાં કહેવાય શ્લોકો લખી દો મને. મારે લખી દીધા શ્લોકો. ભવિષ્યામી શ્વેત શિખા યુક્ત શ્વેતાઈ નામના હરીશભાઈ કળિયુગના 5000 રૂપને છેડે શ્વેતાઈ નામ ધારણ કરી અને ભગવાન પોતે આવશે. વાયુપુરીના શ્લોક લખી દીધા. મારે બીજા શ્લોક લખી દીધા. મારે પછી બીજા સંતોને મળવા ગયા, કેવા ગયા. કૃષ્ણ વલ્લભાચાર્ય શ્લોક લખી દીધા. આનો અર્થ તમે કયો? ગુજરાતી કરી દીધી, કોઈ કરી નહીં. બધે ભાઈ અમદાવાદ ગયા, વડતાલ ગયા, બધા સામે સામે જઈએ, કોઈ કરી નહીં. કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય આના અર્થ કોઈ ન કહી શકે. પાછા આવ્યા, બધે ફરી પાછા આવ્યા. મહારાજ આ ગુજરાતીમાં લખી દીધું કે મને ખબર પડે આમાં શું રહસ્ય છે, શું વાત છે. ગુજરાતીમાં કઈક લખી દો, ગુજરાતી કરી દો, કોઈ અર્થ ન કહીએ. કોઈ બધા ના પાડી કે કૃષ્ણ વલ્લભાચાર્યના લખેલા શ્લોક છે એનો તમે ન કરી. મારે રૂબે ખબર નાતા ભગત સાહેબ મારે તમને મૂકી ભગત રામજીભાઈ એ શ્લોકનો અર્થ તમારી સામે વિચાર. આ શ્લોકનો અર્થ રહસ્યો તમારી સામે બેઠા છે. સાક્ષાત બોલે મારા પોતે. જો ખરાબ ભક્ત થાય ને પછી માયા ભગવાન વાય નથી કરતા. આડાડું કઈ ડાયરેક્ટ સીધી વાત કરવી. ભાઈ જુનાગઢમાં કહો આવ્યો હતો કે હું કોઈ ભગવાનને દેવને નથી. અહીં કેટલા છે હું આવો સાધુ બાબા પણ નથી માનતો. આમ નથી ઉપર મારી નાથ મેળવવાનું ક્યાં એટલે ઓળખી ગયા. બીજા સગા ભેગા હતા ને મારે નીચે ઉપર નીચો નીચે હોય કે હું ઉપર પેલા નહીં આવું, તમારે જવું જાવ ઉપર. એવું આવું અભિયાન આપવાનું ફીરવું અનાજ કરતા ભગવાન બોલ્યા અને ભાઈ નીચે ઉભો ના સમજ્યા વગર નહીં. સમજો ને રેસિયા છો ગમે એને ખેતરમાં ખાયા સુંદિયા ગમે એનું ખેતર ખાયા. કોઈનો આશરો નહીં, ના સમજ્યા વગર કે કોઈનો આશરો નહીં. દેવીનો, દેવનો, ઈશ્વરનો, ભગવાનના ભક્તોનો, ભગવાનનો કોઈનો આશરો નહીં. હું આવું હતું ભગત. ત્યારે ભગવાન અનાજ કરતા શું બોલે છે દેવી ભગત મહારાજ કે બધા અમે થઈ ને અમારા વિનો બીજો કોઈ ભગવાન નથી. અમે એક જ છીએ. અનાદિ નારાયણ કયો, કૃષ્ણ નારાયણ કયો, બાલકૃષ્ણ ભગવાન કયો, રાધાપતિ કયો, ગોપીપતિ કયો, મુક્તપતિ કયો, પરમહંસના પતિ કયો, એક જ. હરિકૃષ્ણ કયો, એક જ વાત છે. ક્યાં જઈશું? ક્યાં જઈશું? બધે અમે જઈશું. દેવી દેવતાઓમાં અમે છીએ. બધા દેવી દેવતાઓને અમે શક્તિ આપી. બધા પૂજ્ય જગતમાં છે. સૂર્ય કયો, ચંદ્ર કયો, બધા સ્ટેજ અમે આપી. ક્યાં જઈશું?
શબ્દ કેવા ભગવાને પડ્યા વિચાર તો કરો. ભગવાન છે કોઈ બોલી શકે એવા અનાજ ભગવાન સૌરાષ્ટ્રમાં સુખ દેવા હવે આવે છે. કાશીમાં ડંકા ભાગી ગયા. રાજકોટમાં પધાર્યા છે મહારાજ, જેતપુરમાં પધાર્યા છે. જેતપુરમાં ભગત નાનજીભાઈ મિસ્ત્રી કરી ધામમાં ગયા. એ જેતપુરમાં એનું નામ હતું. મંદિરમાં જેતપુરના સ્વામીના મંદિરે બહુ એને સેવાઓ કરી. બધા સંતો એને ઓળખે. એને દેવનો સમય આવ્યો ત્યારે જેતપુરના જુનાગઢના કેટલા બધા સંતો એની ઘરે ગયા. બધા સંતોની હાજરી હતી અને હાજરીમાં નાનજીભાઈ મિસ્ત્રી દેવ મૂક્યો. તે નાનજીભાઈ શું બોલ્યા કે ઘનશ્યામ મહારાજ અને કૃષ્ણ વલ્ભાચાર્યજી મને તેડવા આવ્યા છે અને હું ધામમાં જાઉં છું. સંતો ભક્તો ઘનશ્યામ મહારાજ અને કૃષ્ણ વલ્ભાચાર્ય મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું. ભગત અને ભક્તે મહારાજની જે બોલ્યા નાંદી વીસથી ડંકો વગાડ્યો. મહારાજ તેડવા આવ્યા હતા એટલા બધા ભગવાનના એને કાર્ય કર્યા હતા. ભગવાન પોતે તેડવા આવ્યા. 200 દર્શન આપ્યા મહારાજ. ભગત 200 દર્શન આપ્યા. બોલે બોલ્યા નાનજી વીસરી બધા સંતોની હાજરી બોલ્યા. જોરથી બોલ્યા. દેવ મૂકી દો પ્રણામ મૂકી દીધા. ધામમાં ગયા. આ વાત મહારાજ અમને પોતે બીજા ગુરુના શિષ્યો એના ગુરુની શિષ્ય થી લાવ્યા હતા જુનાગઢમાં. કેટલા બધા હતા. અમારા ગામને ઘણા બધા હતા. બધા બેઠા. આ તમે બેઠા ને એમ કે મારી જોડે વાત. એક ભાઈ ને શું કેવાય રાજગોર કઈક આપડે બારોટ આવ્યો. બારોટ ના ગુરુ આપડા મહારાજ પગે લાગવા આવ્યો ને તો મહારાજ પૂજા કરવાનું પાથરણું હતું ને એમાં કાણા થઈ ગયા. નાથા ભગત કાણા થઈ ગયા. એટલે બાપાએ પોતાના ખીચામાંથી કાઢીને 3 રૂપિયા આપ્યા. હવે જમાનો 3 રૂપિયાનો જમાનો હતો. 3 રૂપિયા આપ્યા. મહારાજ સ્વામી ગુરુજી આલ્યો નવું પાથરણું લઈ જાઓ. આલ્યો એને મારી સેવા આ 3 રૂપિયા આલ્યો. મહારાજે 3 રૂપિયા આપ્યા ને તો મારે શું કે જાઓ તમને ભગવાન 3 ના 300 આપે. તમને આ 3 ના 300 તમને ભગવાન આપે. જાઓ એ માથે આત્મિક આશીર્વાદ આપ્યા. હવે ઈ બારોટ જોઈજો નાથા ભગત ઈ બારોટ આપણે જેતપુરમાં થોડાક આગળ હેલા રસ્તામાં ગયા થોડેક ખરીદી કરવા તો એના જૂના યજમાન છે કોઈ હમા મળ્યા. એટલે કે આ તો આપણા બારોટ છે. આ તો આપણા બારોટ ખીચામાંથી કાઢી પોહર નોટું કાઢીને 3 આપ્યા. 300 રૂપિયા આપ્યા. વિચાર તો કરો. 400 નું આપ્યા, 500 નું આપ્યા, 200 નું આપ્યા. 300 એટલે 300 ભગત બોલા બારોટ મંદિર પાછા આવ્યો. મારી પાસે 300 રૂપિયા મૂકી. મારે કહ્યું કે સ્વામી તમે બોલ્યા 3 ના 300 હાથ મળી ગયા. આ જુઓ 300 જ આપ્યા. બોલાય કહેવાનું ભગવાનના વચન. આ બધી કેટલી વાતો કરી મહારાજ જેતપુરની. શું કે મહારાજ ઓલા બધા ભક્તો બીજા હતા ને બધા આવો સત્સંગનો પ્રતાપ છે. આવો સત્સંગનો પ્રતાપ છે. કોઈ તે કોણ છે એમ નથી કહેતા. ઇનડાયરેક્ટ વાત. આવો સત્સંગનો આવો ડબલો પ્રતાપ છે. સત્સંગમાં આવા ભગવાન જેવા સંતો વિચરે છે. ઓળખવા ભક્તિ કરી લેવી. પણ ભગવાન પોતે આવો ચમત્કાર વાપરતા આવ્યા, કહેતા આવ્યા. ભક્તોને પોતે સ્વમુખે કહેતા આવ્યા. જામનગરનો આપણે ભગવાનની વાત કરશું. રાજકોટ થઈને પછી જામનગર ભગવાન આવ્યા છે. જામનગરમાં 18 વર્ષ રોકાણ. 4 વેદની કથા જામનગરમાં કરી. વેદની કથા કોઈ સાંભળી વિચારી કરો એટલે વેદ જોયા ન હોય. આપણે જોવાય ન મળે. વેદની કથા ભગવાન જયારે જામનગરમાં કરતા હતા ત્યારે હજારો દેવતાઓ ભગત અસંખ્ય દેવતાઓ કબૂતરા બની આવે. કથા પૂરી થાય શ્રી પ્રથમ થાય એટલે કથા કબૂતર ઉડીને વહી જાય.
એટલે આપણે મહારાજને સંતોએ પ્રશ્ન કર્યો, મહારાજ અરે એને કેમ ખબર કથા પૂરી થઈ ભાગ્યા બધા? અને કથા શરૂ થાય મહારાજ મંત્ર બોલતા હોય, વર્ણિવેશ્વરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ ભુજમ પૂજિતમ સુર નરોત્તમેર મુદા ગોપાલ નંદન મહમ ચિંતયે. લોક બોલતા હોય વેદના મંત્ર બોલ્યો, યજ્ઞેન યજ્ઞ ભજંત દેવાહ કાની ધર્માણી પ્રથમાની આસન તેનાકમ મહિમાન સ્વતંત્ર યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાહ. વાત બોલી વેદના મંત્રો કબૂતર પૂરી થાય કથા વયા જાય. ભગવાનને પ્રશ્ન કર્યો ભક્તો કે ભગવાન પોતે પેલા સ્વર્ગના દેવતાઓ બધા કથા સાંભળવા આવે છે. વિચાર તો કરો, વેદની કથા વાંચ્યા કોણ ન આવે? ચાર વેદની કથા ભગવાન જામનગરમાં કરી. હવે એ વખતે ખૂબ જામનગરમાં નામ બીજું નામ પાડ્યું ચમત્કારપુર નગર. જામનગરનું બીજું નામ રાખ્યું છે ભગવાને ચમત્કારપુર નગર. એવા ચમત્કાર વાપરા છે. આ લક્ષ્મી સંહિતા ગ્રંથ છે ને ભગવાન જામનગરમાં લખ્યો. જામનગર લખતો મારે રૂમમાં થપ્પા પડ્યા થપ્પા. ખેડૂત આવીને પૂછે, ખેડૂત હોય ને, મારે આ બધું શું? આ એક ચોપડી છે. આ સામાન્ય બાબત બોલે, છોકરા કેમ બાળકોની છોકરાને ભણવાની ચોપડી હોય એકડી પકડી એમ આ એક ચોપડી છે. પણ આખા રૂમમાં પથારા પડ્યા થપ્પા પડ્યા. આ ચોપડી આની કથા કરવી હોય ને તો ગાડામાં લઈને લઈ જવું પડે. પુસ્તકને ગાડામાં લઈને જવું પડે. એવડું મોટું પુસ્તક છે. ગામડાના માણસ, દેશી માણસ શું બીજું સમજે મારે? એવડો ગ્રંથ છે. કોણ સમજે બીજું? કોણ પોતે ત્યારે મેં વાત એકવાર મારે આખી રાત લખતા. ભક્તો મેટ્રિકની પરીક્ષા દેવા ગયા હતા, મંદિરે ઉતરા હતા, એ બધા જાગતા હતા, એ લેસન કરતા હતા. અમારી મેટ્રિકની પરીક્ષા હતી. જેટલી વાર મારી બારીમાં જોયું ને પ્રકાશ દેખાય. જેટલી વાર ઉઠે એટલી વાર પ્રકાશ દેખાય. સવારે દંડવત પ્રણામ કરીને મારે પૂછ્યું, મહારાજ તમે ક્યારે હુવો છો? અમે કે જેટલી વાર જાગ્યા એટલી વાર તમારા રૂમમાં લાઈટ ચાલુ હતી. તમે હુવો છો ક્યારે? મારે શું ખબર છે? મેં કીધું અમે હુઈ ને, અમે હુઈ તો આ ચોથા કોણ લખે? આ ચોથા કેટલી કેદી પૂરા થાય? એટલે કે જો એમ થાય ને એટલે આમ કરું, જો આમ મતલબ ભગતને કે તમને જે થાક લાગે ને મને યાદ કરજો કે આપણે ગુરુ કેવો લખતા શાસ્ત્રો, બે હાથે લખતા ભગત, બે હાથે લખતા મહારાજને જોયા છો. બે હાથે ફોટા ઉઠશે મહારાજના. રાત ને દિવસ જામનગરમાં મહારાજે શાસ્ત્રો લખ્યા. વિચાર તો કરો કે તમને થાક લાગે ને અમને યાદ કરજો કે આપણે મહારાજ કેટલું કાર્ય કરતા. ભગવાન હોવા છતાં કેવડું કાર્ય કરતા. ભગવાન કઈ આપણે કોઈની તાકાત નથી હો. ભગવાનનું કાર્ય ભગવાન જ કરીએ. ભગત હવે જામનગરના મંદિરમાં આપણે એવું જાણીએ છીએ. ઝવેરભાઈને આંખમાં ટીપા નાખ્યા ભગવાન, આખું ભજન લખાઈ ગયું. ઝવેરભાઈ હતા, કચ્છના હતા, બ્રાહ્મણ હતા, જામનગરમાં શાસ્ત્રી હતા. એ બેન એવી ટેક હતી કે પોતાના પતિ સિવાય બીજા કોઈ પુરુષ એને સ્પર્શ ન કરે. એક પ્રતિજ્ઞા હતી, પોતાના પતિ સિવાય બીજો કોઈ પણ પુરુષ મને એમને સ્પર્શ ન કરે, એને અડે નહીં, આગળ રહેતા. હવે એને જામરવાનું દુઃખ આવ્યું, આંખમાં જામરવા થયો, દવાખાને ગયા, ઓપરેશન કરવાનું ડોક્ટરે કીધું. ઓપરેશનમાં બાઈ હોય, ભાઈ હોય, એટલે પોતે મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાન કૃષ્ણ વલ્ભાચારી મહારાજને ચિઠ્ઠી લખીને મોકલાય. તો ચિઠ્ઠીમાં લખ્યું, મહારાજ મારી આવી ટેક છે, પ્રતિજ્ઞા છે, પતિવ્રતાની મારી ભક્તિ છે, એમાં ખામી ન ઊભી થાય, મારી ટેક અવિચર રીએ એ કઈ કૃપા કરજો તમે. મહારાજ ઓપરેશન કરવાનું કહે છે ડોક્ટર હતો. મારે ચિઠ્ઠી વાંચી. ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ લક્ષ્મીજીનું રૂપ ધારણ કરીને આવ્યા. વિચાર કરો ભક્તો, જામનગરમાં લક્ષ્મીજીનું રૂપ ધારણ કરીને આવ્યા ભગવાન. પણ ઝવેરબેન બેઠા હતા, માળા કરતા હતા ને પદરપીણામાં, ત્યાં ભગવાને કીધું, લ્યો કઈ તમારે આ કીધું કે લાવો ટીપા નાખી દો. ભગવાને ટીપા નાખ્યા, માથે હાથ મૂક્યો. જાઓ તમારું દુઃખ, હાથ ફેરવો, દુઃખ તમારું ગયું. ભગત ટીપા તો નાખ્યા, દેખતા થઈ ગયા ઝવેરભાઈ, હાવ નજરે બધું દુઃખ વયું ગયું. અને ભગવાન ભેગા પદક્ષિણા કર્યા. પ્રેમી ભક્તો સાથે પ્રભુજી કૃષ્ણ નારાયણ સત્ય
નસીબમાં હોય તો દુઃખ આવે. જામરો થયો, દુઃખ આવી બધી કથા લખી તો ભગવાનને ટીપા નાખી ભેગા પ્રદક્ષિણા ફર્યા અને પ્રદક્ષિણા ભેગા ફરનારા એક બેન સુરતમાં હતા, રાંદેરમાં હતા. હમણાં દેવ ગયા છે, બહુ મોટી મળે. સાક્ષાત મહારાજ અવાજ જુએ ને તો મહારાજનો જ અવાજ. મહારાજ પોતે રૂપ જુએ તો લક્ષ્મીજી. મહારાજ લક્ષ્મીજીનું રૂપ ધારી લીધું. હો આ જયારે બહેનું બેનની આંખ્યું છે ને 5 વર્ષનું છોકરું નાનું હોય ને એની કેવી ચોખ્ખું આંખ્યું હોય એવી ચોખ્ખી આંખ્યું ઝવેરભાઈ આંખ્યું. ચોખ્ખી આંખ્યું થઈ ગઈ. વડતાલથી ને ભુજથી ને અમદાવાદથી ત્યારે ધામથી બધા ભક્તો સંતો બધા જોવા માંડ્યા કે ઘનશ્યામ મહારાજે આંખમાં ટીપા નાખ્યા ને જોઈને આખું બધું બદલી ગયું, દુઃખ વયું ગયું. ઝવેરભાઈને આંખ્યું ભગત સંતો ભક્તો જોવા આવે. ઓલા કવિ માવદાન કવિ કાલાવડમાં રહીએ અમારી બાજુના ગામમાં. માવદાન એ બહુ પગે લાગવા હતો. મારે ત્યાં આવ્યા, મારે કે કૃષ્ણ વલ્ભાચાર્ય ટીપા નાખે એવું કઈ લખતા હો તો કે બધે ઢૂંઢવા મળશે, બધે ઢૂંઢવા મળશે. આ શું આમ હોય? અરે ભગવાનની વાત જુદી હોય છતાં પણ આ જગતમાં આ જગતને ખોટું ન લાગે એટલે મારે કે ઘનશ્યામ આજે ટીપા નાખે એમ લખતું. જામનગર તે જાતરાનું ધામ છે, સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે. દીધા પરચા કોષ સુધી એકાદશી પ્રભુજી, કૃષ્ણ નારાયણ સત્ય છે. માવદાન કવિએ મેં ફરી ખાતરી કરી જઈને પછી હું લખું છું આ કીર્તન. બહુ ડંકો વાગી ગયો. ઝવેરભાઈ ના પરિવારમાં હજી જીવે છે બધા, હજી મહારાજના ગુણ ગાય છે, ખૂબ પરચા આપ્યા છે. એમાં એક ભાઈ બ્રાહ્મણ બાજુમાં રહેતો હતો, જામનગરની વાત કરું છું. નામ પંડ્યા સાહેબ, જન્મથી બ્રાહ્મણ, કર્મથી બ્રાહ્મણ નહીં. ભાઈ બંધ ચડી ગયો ને બીજી ટેવ પડી ગઈ. ચા પાણી નું ભાવતા, બીજા પાણી ભાવતા. પેલા બેન છે મજૂરી કરે, બધાને પેટ ભરે, છોકરાઓને મોટા કરે. અને આ ભાઈને આરામ કરવો. પીણા પી પછી આરામ કરો. બેન કમાય, બધે કેટલાના ઘરે વાસણ ટકવા જાય, કપડા ધોવા જાય, કેટલા ઘરના કામ રાખ્યા. એમાં એક દિવસ એવું બની ગયું કે બેન ની થોડી પરીક્ષા થઈ. પરીક્ષા થઈ ઓલા ભાઈ પૈસા નહીં આપ્યા, મફત તો મળે નહીં. પૈસા નહીં આપ્યા હોય ને, પૈસા નહીં હોય ઘરમાં, મારકૂટ કરી. મારકૂટ થઈ બેન ને બહુ દુઃખ થયું કે આટલા આટલા બીજા ત્રીજા ઘરના કામ કરી છોકરાઓને મોટા કરું અને ઉપરથી માર ખાવાનો. આ બધાને પેટ મારે ભરવાના અને ઉપરથી માર ખાવાનો. બહુ દુઃખ થયું, આત્મામાં દુઃખ થયું. એટલે ભગવાને ચીઠી લખી મૂકી. ચીઠીમાં લખ્યું મહારાજને, મહારાજ તમારા પાડોશી થઈ, બ્રાહ્મણ થઈ, અમારા ઘરે આવી આવી તકલીફ છે અને આજે અમને બહુ દુઃખ થયું, મારું હૈયું ભરાઈ ગયું, એટલે તમને ચીઠી લખી છે મહારાજ અમારું દુઃખ દૂર કરો. ચીઠી બધું અનાદિ કૃષ્ણ ભગવાને લોટામાં પાણીના લોટામાં અંગૂઠો બોળી અને પાણી આપ્યું. ચીઠીમાં લખ્યું પાછળ કે પ્રસાદીનું પાણી અમે ભગત બીજા ભાઈને મોકલાવ્યું છે અને એ પાણી તમારે રોજ 1 ચમચી ગોરામાં નાખવાનું. આ પ્રસાદીનું પાણી છે તો એ પાણી નહીં ફાવે ને, ઓલું પાણી હદી ગયું હોય ને, પણ ગોરામાં તમે નાખો તરસ લાગશે એટલે ગોરાભાઈ પાણી પીવા જઈશ. હવે એવી દયા ભગવાને કરી, જોઈજો બાયુની અરજી સાંભળી છે ભગવાન. બે બ્રાહ્મણના બાયુ, બે ભગત. ઓલા ભાઈ કે આ ક્યાં ગુરુ કથા વાંચે, કેવી કથા વાંચે? એ કે આપણે 3 વર્ષ ક્યાંય રહીશી. તમને આજ અવાજ આવ્યો? આ ગુરુનો અવાજ આજ આવ્યો? તમને 3 વર્ષથી આપણે રહીશું. મંદિરની બાજુમાં જ રૂમ, મંદિરની જ રૂમ ઓલીમાં રહેતા, ભાડે રહેતા, ભાડે. બીજે દિવસે બહુ મોટા માણસ લાગે છો, કેવા શબ્દ એના છે. તમે જાઓ પગે લાગ્યા હોય, આવ્યો પગે લાગ્યો, બેનને ખબર પડી ગઈ, દવા અસર કરી ગઈ, ગોળી પાણી લાગુ પડી ગયું, દવા અસર કરી ગઈ, પગે લાગુ આવ્યા. મારે જોયા એને અંતરમાં પ્રેરણા છે. હવે બીજો દેખી કેવા ગુરુ, આ ગુરુ કરવા જેવા મારે ગુરુ કરી આવો ને, મારે કંઠી પહેરાવો,
જોઈજો ઓલું તો બધું ક્યાં બીજા સીમાડા ગામમાં મૂકી આવ્યું બધું વ્યસન બધા સીમાડા ગામમાં બી ગયા. ભગવાન ભક્તિનો રંગ લાગતો ગયો કંઠી પહેરી એવા આજે દીક્ષા લીધી કંઠી પહેરી એ ગોર મહારાજે અને બીજે દિવસે એનો શેઠ ક્યાંથી નીકળ્યો. બહુ જૂનો જમાનો શેઠ હતો કે અહીંયા તું રહેશ ત્યાં હું આમાં રહું. હાલ ત્યાં લીમડા લાઈનમાં આણતા બાવને તકલીફ આપણે મકાન ખાલી પડ્યા તમારે કહ્યું નાખ આજના જ અને કાલથી આપણે કામે આવતું જાય એક જાણતા હતા કઈ પાછો વળે તો આખું પરિવર્તન થી ખબર નતું. મકાન ફેરીને જોજો ચમત્કાર ભગવાનની કંઠી પહેરી અને ચડતી કળા થઈ બધી વાતમાં આગળ વધ્યા. ત્યાં ગયા રેવા ગયા થોડા દિવસ ગયા ને ભગવાનની મૂર્તિ આ પંજાવાળી મૂર્તિ પધરાવી ઘરમાં એને મારી મૂર્તિ આપી મૂર્તિ ઘરમાં પધરાવી મકાન બંધ હતા અને મારે જે મૂર્તિમાંથી અવાજ કર્યો. એક દિવસ કૃપા કરી મૂર્તિમાંથી બોલ્યા કે ભગત તમારા શેઠનો ટ્રક પકડાઈ ગયો વિક્ટોરિયા પુલ ઉપર. અત્યારે તમે જાય શેઠને જગાડો. ઘણી વિચાર કરે કોણ બોલ્યું દરવાજો બંધ છે બધું બંધ છે. પછી મારે શું કે તમારા ગુરુ મહારાજ બોલે છે ગુરુ મહારાજ આમ જુઓ મૂર્તિમાં જુઓ મહારાજ બોલે અત્યારે તમે જઈને જગાડો તો ટ્રક છૂટી જશે અવાર પૈસા પડશે ને તો ટ્રક નહીં છૂટે. અત્યારે અત્યારે ગુરુ મહારાજ બોલ્યા એમાં કઈક રહસ્ય હોય. શેઠને જગાડી તો ખોટું જ નહીં લાગે ને 3 વાગ્યા 2-3 વાગ્યા ગયા તોય હિંમત કરી કામમાં બન્યું. શેઠ ગયા પોતાની ગાડી લઈને ગયા વિક્ટોરિયા પુલ ટ્રક પકડ્યું પોલીસ લાખોને મારું. રાતો રાત શોધો કરી નાખ્યો. બીજા પોલીસ ડ્યુટી આવીને એની પેલા પતાવી દીધી. શેઠને નીંદર નો આવે શું વિચારે કે લાખોની નુકસાનીમાંથી મને આ ગુરુએ બચાવી કે જો આ મને આજ ન કીધું તો ખબર પડી ગયું હોત તો ગાડી અંદર વીકી ગયું પોલીસ ચોકી બધું માલ વેડફાઈ જાય કાંઈ મને કમાણી ન પડશે નુકસાની થાત લાખોની. રાતની નીંદર ન આવી શું વિચાર કરે કઈ હવાર પડે ને કઈ ભગતને લઈને ગુરુ પાસે જાઓ કે આવા ગુરુ હોય ને ધંધામાં નુકસાન ન આવે. અગાઉ કહી દે બધું આમાં કામ ધ્યાન રાખજો ડોક્ટર સાહેબ એવા ગુરુ જોઈએ. હવે આવ્યા મારે સ્વામીજી તમે મને લાખોની નુકસાનમાંથી બચાવ્યું. મારા જેવું સેવાનું કઈ કામ હોય તો કહેજો. મારે કે તમારા જેવા સેવાનું કામ કર્યું ને એટલે અમારે જાગરણ કરવું પડ્યું. અમારે આખી રાત જાગવું પડ્યું. ત્યાં હનુમાન ને ગણપતિ એને ફરતી કલર કરવાનો છે અને ઉપર કડક છે ને એને હોનાનો ગ્લિપ લગાવવાનો ચડાવવાનો ઝાંખા થઈ ગયા હતા. આ તમારે કામ કરવાનું છે. એ જમાનામાં ભગત આથી ઓવર મોરની વાત કરું છું એને 10,000ની સેવા કરી. એ 10,000 કેની પાસે હતા 10,000ની સેવા મંદિરમાં કરી મહારાજને કરી આજ્ઞા પ્રમાણે હો. અને મહારાજ રાજી ત્યાં અને આગળ વધતા ભગવાનને ખૂબ કૃપા કરી ભગત એ બધા દીક્ષા લીધી. મારે કંઠી પહેરાવો મહારાજ કંઠી પહેરાવો અનાદિ કૃષ્ણ ભગવાને કંઠી પહેરાવી બધા પરિવારને એના શેઠિયાઓને પણ કહેવાનું શું કેવી લીલા મહારાજની પોતાનો ભક્તનો પક્ષ રાખ્યો પણ કેટલાય જીવનું હારે કલ્યાણ કરતા ગયા. એ જામનગરમાં એક ભાઈ કાનાભાઈ ને પુરાભાઈ કાનાપુરાને યાદ કરી લીધી આપણે ઉતાર એ ડોસીમાં ઘૂઘુ ઘૂ બોલે 24 કલાક ભગત નાથા ભગત ઘડીક વાર નહીં 24 કલાક ઘૂઘુ ઘૂ ઘૂઘુ પારે બોલે ને એ જ મોટો અવાજ. અમારી શેરીમાં રહીએ શેરી વાળે બધા ભાઈ આવે ને કાનાભાઈ ભગત ભાઈ તમે ક્યાં ડોસી મને શહેરમાં લઈ જાઓ દવા બવા કરાવો અમે આખી રાત હુઈ નથી આપતા આખી રાત પારેવા બોલે છે. એટલે ભગત વિચાર આવ્યો હાલો માને જામનગર લઈને દવા કરાવું કાંઈ કેમ જામનગર લીવા એક ઘૂઘું ચાલુ ને બહુ ભીડ પછી 40 સિસ્ટમ હોય ને 2 રૂમ નજીક બધા ગામડામાંથી મોટા વાળાવાળા મકાન થોડા કાકા બચ્ચા હોય અને આ તો સોસાયટી વાળા કહેવા મળ્યા કે તમારે ડોસીને ગામડે મૂકી આવો અમારી અંદર હરામ કરી દીધી. બોલો કે માં હગી મારી માં ગામડે થી લેવા આવા કે ગામડે મૂકી આવો ક્યાં મૂકવા જાવ મારે હવે
આપણે અનાદિ ભગવાન આવી વાત કરે મહારાજ આમાં તકલીફ છે. એ બે મંત્રીમાં બહુ સેવા કરે. જ્યારે આગળનો જમાનો કોલસાનો નહોતો, ગેસનો નહોતો, મોટા મોટા લાકડા બાવળના બર્તન આવે ને એને ફાળે, લાકડા ફાળે અને પછી એનાથી રસોઈ બનતી મંદિરમાં, બધા મંદિરોમાં. એટલે આ બે ભાઈ એનું કામ આવે ને તે લાકડા ફાળે. આરતી થયું ઘણી ઘણી કામ હારે. શું મેસૂબ ની જલેબી ને હાટા ને હારવાર ખાવાનું મળતું હોય, મગજ ને મોતિયા લાડુ મંદિરમાં કઈ ખામી હોય એટલે હું ઉતાવળ છે એમ. 8 દિવસથી ફાળે, 8 દી ટ્રક આવ્યો, 8 દી લાકડા ફાળે, બે ભાઈ. અને બરાબર તેની ટ્રક આવ્યો. મહારાજ કે જુઓ લાકડા ટ્રક આવ્યું છે, તમે બે ભાઈ છે ને એ ફાડી નાખો, કામ કરી નાખો, તમારું આપણે ડોસીમાને હારા કરી દેવો, બસ હાજા કરી દઈશું ડોસીમાને. પછી વાર લગાડે. 8 દીનું કામ 2 દીમાં ભૂકો કરી લે. 2 દીમાં એવું જોર લગાવ્યું ને ભગત, 2 દીમાં ટ્રક આખો બર્તન ફાડી નાખ્યું. મહારાજ ભાઈ આવ્યો, મહારાજ આમ થઈ ગયું કે 8 દી કરતા 2 દીમાં મહારાજ હવે સહન નથી થતું, ડોસીમાનું દુઃખ સહન નથી થતું, પાડોશીનું કહેવાનું સહન નથી થતું, ક્યાં જવું અમારે? આ ડોસીમાં લેવા જાય નીચે દરવાજે ઉભા રાખ. પ્રસંગ બની ગયો જોરદાર. ડોસીમાં આવ્યા, ઘૂ ઘૂ કરતા આવ્યા, દરવાજા નીચે ઉભા રહે. મહારાજનો રૂમ ઉપર, બીજા રૂમે ભગવાન, બીજા માળમાં ભગવાન રહી, ઉપરથી ભગવાને પાણી નલી થાય. ડોસીમાં ઘૂ ઘૂ કરતા બંધ, અવાજ બંધ. વિચાર કરો, ખાલી પાણી સાઈડમાં. આ નજરે જોયું બધાએ, જબરજસ્ત જોરદાર પરચો ભગવાને પીર્યો. મહારાજ કે તમારા માસી કોઈ હોય ને અને માસી ન હોય તો માસીની દીકરીઓને જમાડજો, અને માસી રાજી થઈ જાય. જાઓ, સમજી ગયા ને? માસી ન હોય તો કાંઈ નહીં, માસીની દીકરી હોય ને એને બોલાવી તમે જમાડજો, એને રાજી કરજો. જાઓ, આટલું કરવાનું તમારે. આજનો ગણી કાલનો દી, બધી વાત પૂરી થઈ ગઈ. ખાતા ભગત જામનગરમાં ચમત્કારપુર નગરની લીલા હજી કાલે આપણે સાંભળવી પડશે એવું લાગે. ગમે એટલે વહેલા આવી મોડા આવી, ભગવાનની લીલા એવી છે કે આપણે હૈયામાં આનંદ થાય. સાંભળ્યા કરી કેવા ભગવાનના પરચા, કેવા પરચા. 2 સ્વર્ગ દર્શન આપ્યા જામનગરમાં. બાપા આપડે રહીએ રાંધણમાં રહીએ, એ બાપા પગે લાગવા ગયા તો મારી ખુરશી પાસે, ખુરશી ધારીને ઓફિસમાં બેઠા હતા. બધા અહીંયા પગે લાગીને, અમે બધા પગે લાગીને પછી ઉપર મંદિર પતી જાય. પેલા મહારાજ પ્રગટ ભગવાન પેલા, પછી ઓલા ભગવાન ઉપર વાળા, બધા એમ પગે લાગુ જાય. ઉપર ગયા ને પ્રદક્ષિણા ત્યાં મહારાજ બેઠા. ફરતી પ્રદક્ષિણા જુનાગઢના પુરાણ કે પ્રદક્ષિણા ફરવી છે, ફરતી છે, મહારાજ બેઠા. નીચે બેઠા છે, અહીં બેઠા છે. આ કેમ બને? તે જોડા કાકા જઈને જોયું તો મારે અહીંયા બેઠા, અહીંયા જોયું તો મારે જ બેઠા. મારે હાથ મૂક્યું મારા કરતા. પછી વાં જે ઓફિસમાં બેઠા હતા ને મારે જે સ્વરૂપ અહીંયા ગયા, અહીંયા જઈને મારે શું કે ખબર તો લીલા કઈ ભગવાને એને ભગવાન નિત્ય કરાવો હતું કે આ કોણ છે મૂર્તિ, આ મૂર્તિ કોણ છે, ઓળખાણ દેવી હતી. તો મારે શું કે ખબર છે? ભગવાન કે ભગત પાકું કરવા આવ્યો છે, પાકું કરવા. આ ઉપર બેઠા એ આ જ બેઠા છે, 2 રૂપિયા એક જ મહારાજ છે, પાકું કરવા આવ્યો છે. મહારાજ તમે ઉપર તમે છો, અહીંયા તમે છો, અહીંયા અમે મંદિરમાં અમે જ છીએ, અંદર શિખરમાં અમે જ થઈ. હું લીલા ફેરી એનો પરિવાર, આખા પરિવાર બધા દીક્ષા લીધી મહારાજ. છોકરાઓએ, ભાઈઓએ બધા કંઠી કરી કે અમારા બાપા કહેતા કે કૃષ્ણ વલ્લભાચારી છે ને સાક્ષાત ભગવાન છે. એ બધાને દુઃખ થોડુંક આવ્યું ને એટલે બધા આવ્યા, શરણે આવ્યા. પછી બાપાએ કીધું કે એ તો સાક્ષાત ભગવાન છે, મેં એના દર્શન કર્યા છે, એના પગ દાબ્યા છે, ને આવા પ્રસંગો બન્યા છે. આ કઈ મારે જેમ તેમ નથી. એક ભાઈ ગોંડલથી આવ્યા હતા. ગોંડલ ખેડૂત હતા, બળદ ખોવાઈ ગયા નતા ભગત, એટલે બળદ ખોવાઈ ગયા. બહુ સારા બળદ હતા, ચોરી થઈ ગઈ. ઘણો ટાઈમ તપાસ કરાવી, ભૂવા ભાઈ જોવરાયું, દાણા નાખાવ્યા, બધું કરાવ્યું, એકી બેકી કરાવી બધી, પણ ક્યાંય ભેટ ન આવ્યો. એમાં દિલીપ ભગત ભેગા થઈ ગયા કે તમે જામનગર જાઓ, જામનગરમાં અહીંયા એવા ગુરુ છે ને તમારે બધું કહી દઈશું, જાઓ જામનગર જાઓ.
આવ્યો જામનગર, બધા પગ દાબતા હતા ઓફિસમાં, એ બે ગયા પગ દાબવા, બે ગયા અને થોડીક વાર થઈ શ્વેતા ને હરે હાકલ થઈ, થાળ જમવાનું જમવાનું ભોજન જમવાનું, હરે નારાયણ હરે શ્વેતા હરે હાકલ થઈ જાય, બધું જમવા ભાગવા માંડ્યા. આ ભાઈ શું વિચાર ખબર છે કે એક આ બધા આગા પાછા વહી જાય, પછી હું ગુરુને પૂછું, મારી વાત કરું, હું શું શું કામ આવ્યો છું, વાત કરું મારે. ભાઈ જમવા ઉભો થવા માંડ્યા ને મારે તેને બોલો ભાઈ મારે હાથ મૂકી શું કે ખેડૂત ગોંડલ થી આવ્યા હતા, ગોંડલ થી મારી હાથ મૂકી શું કે ભગત જાઓ જમી લ્યો, બળદ તમારી ઘરે પહોંચી ગયા, કે બળદ તો તમારી ઘરે પહોંચી ગયા, જમી લ્યો જાઓ. બોલો વિચાર કરે, મેં તો કઈ કીધું નથી, હું ક્યાંથી આવ્યો છું, શું કામે આવ્યો છું, કઈ વાત ચર્ચા કરી નથી, ચર્ચા કરવાનો હજી વાત કરતો થયો તો એને સામે કીધું કે જાઓ બળદ તો ઘરે પહોંચી ગયા, જમી લ્યો જાઓ. કઈ ભાઈ વાત કરે કેવા મારે, કેવા ગુરુ, શું કયું, શું કઈ બાકી રાખ્યું, ભગવાન પણ કઈ બાકી રાખ્યું, આમ ખલકતું મૂક્યું. પણ આપણો બલબ જીરો નું તો જીરો જેટલું થાય, થાય નક્કી 100 નો થાય, 50 નો થાય, 20 નો થાય, 10 નો થાય, પણ ઉડેલો બલ્બ ન રાખો. કૃષ્ણ નારાયણ ભગવાન જય, લાલજી મહારાજની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ સર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ સર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન